સુખનો સુરજ વાળી ઉગાડ્યો અમે બાકાસી કે બોલાડી દીધી સુખનો સુરજ આજે વાળી ઉગાડવો છે કેમ કે એમાં ડુંગળીમાં દવા આવવાની છે ને એટલે સુખનો સુરજ ઉગાડીને ડુંગળી જોવાયો પછી આજે તો સુખનો સુરજ તો ગયો નથી પણ મેલડી મારા મંદિર પછી અમે અહીંયા દવા બનાવવા માંડ્યા બાપે દવા જલ્દી ડોઝ બનાવીને પંપ ભર્યો પછી આજે તો ડુંગળીનો સુખનો સુરજ ઉગી ગયો પછી બાકાસી બોલાડી દે પંપને ફટાફટ ભરીને દવા છાંટવા લાગ્યો પછી ફટાફટ છાંટી બાકાસી બોલાડીને દવા છાંટવા માંડ્યો પછી અમે તો મેલડીમાનું મંદિર દેખાય છે ને ખેતરવાળી તમે અહીંયા દર્શન કરવા તો જે મેલડીમાં લખી દીધો કમેન્ટમાં પછી હું હાલવા લાગ્યો ખાલો પંપ લે પછી ભરી લીધો ફટાફટ ભરીને પછી આવવા દીધો પછી મેં પાછી પંપ ચાલુ કરી દીધો ને પંપ ચાલુ કરી દીધો પાછનો ફટાફટ છાંટવા માંડ્યો છાંટીને પછી ચા પીવા માંડ્યો પછી હું હેઠા કરી લીધા ફટાફટ હું હેઠા મારીને પછી પાછી ડુંગળીમાં આટલું સટાયું ને હવે પછી બપોર પછી આવવાનું છે એટલે હું પછી પાછો ખાવાઈ ગયો એટલે મોઢું એવું ધોઈ દીધું મોઢું ધોઈને પછી હું પાછો હાલવા લાગ્યો પછી ડેલા પાસે સાયકલ છે ને અહીંયા પછી હું ફટાફટ હાલવા લાગીને ડેલો ખોલીને સાયકલ બહાર કાઢી સાયકલ ફટાફટ કાઢીને ઘોડી ચડાવીને પછી બેન દરવાજો દઈને પછી હું પાછો સાયકલ લઈને ઉપડી ગયો મને તો આ તકલીફ પડે છે પણ મેં હવે તમારા ભાઈ મંગાવી લીધું છે પછી હું હાલવા લાગ્યો પછી બપોર પછી હાલવા લાગ્યો પછી સાયકલ રમકાવી પછી તો હું ગામમાં પૂગીને પછી ફટાફટ વાડી પૂગીને ભીંડા જોઈને એ મેં ખાઈ લીધો ખાઈને પછી હું પાછો વાડી બાજુ હાલવા લાગ્યો પછી ફટાફટ સાયકલ પાસે લઈને ઉપડી ગયો પાછો વાળી પછી ફટાફટ સાયકલનો પેન્ડલ મારી અને દોડાવી પછી આવી ગયો બૂમબો માટે રગડા પાસે પછી પાવડર છાંટવાની છે ડુંગળીમાં એટલે ફટાફટ પાવડર છાંટવીને પંપ ભરી લીધો પંપ ભરીને પાવડર નાખી દીધો નાખીને હાલવા લાગ્યો પંપ મુશ્કેલ પછી હું હાલવા લાગ્યો પછી આવી ગયો પછી પાટલે સડી ગયો અને દવા ચાલુ કરી દીધી ફટાફટ છાંટવા માંડ્યો પછી ફટાફટ છટાઈ ગઈ એટલે પછી હું પાછો હવે છટાઈ ગયા પૂરું 10 વીઘાનું પછી 30 પંપ છાંટીને પછી હું પાછો પંપ લઈને હાલવા લાગ્યો વાડી બાજુ હાલવા લાગ્યો પંપ મૂકીને પાણી ભરી લઈને મારી મમ્મી એમ નીંદે છે અહીંયા ગયો પછી હું પંપ લઈને ઉપડી ગયો ચાલવા માંડ્યો પછી હું કંઈક દવા છાંટી તો કંઈક ફેર પડી ડુંગળી પછી હું નીંદવા આવી ગયો પછી થોડીક વાર નીંદ્યો પછી ફટાફટ નીંદવા માંડ્યો કેમ કે ખડ તો થોડું છે આંસુ છે એટલે વાંધો નહીં આવે બહુ એટલે નીંદવાનું ચાલુ કરી દીધું પછી નીંદવાનું ચાલુ કરીને કંઈક 100 પાટલા નીંદાયા એટલે પછી આટલા 100 પાટલા નીંદી પછી પાછા હાંસ પડી ગયા એટલે વાડી બાજુ જવાનું છે એમાં સેટી જાય એટલે પછી હું હાલવા લાગ્યો